અચ્છા, ગિલ્ટ ખરો આ વાતનો કે અમે આ ના કર્યું હોતે તો કદાચ 14 શહીદ થયા ન થયા હોતે? 14 યુવાનો શહીદ થયા. આ 14 યુવાનોના શહીદીનો ભાર કોના માથે? જો આમાં 14 જે નૈતિક યુવાનો જે શહીદ થયા છે એની સ્વાભાવિક છે કે નૈતિક જવાબદારી આંદોલનને લીડ કરતા લોકોની હોય. સ્વાભાવિક છે કે એવી કોઈ અમારી પાસે તાકાત નથી કે એમનું જીવન પરત આપી શકીએ, પણ એમના પરિવારને મદદ થાય, એમને સહકારી નોકરી મળે, એવા ઘણા બધા પ્રયાસો અમે સરકાર સામે લડાઈથી, ઝઘડાથી અને ટેબલ પર બેસીને પણ અમે પ્રયાસો કર્યા છે. આંકડો બોલી પણ ન શકાય એટલા આંકડાની રકમ અમે પરિવારોને કરી છે કે કોઈ પોતે જવાબદારી સમજે કે ના સમજે, પણ એ જવાબદારી હું ખૂબ સારી રીતે સમજું છું. અચ્છા, ગિલ્ટ ખરો આ વાતનો કે અમે આ ના કર્યું હોતે તો કદાચ 14 શહીદ થયા ન થયા હોતે? જો આમાં ગિલ્ટ તો હોય જ, પણ આ જે લડાઈ શરૂ થઈ એ ત્યારે એ નહોતી ખબર કે આવી ઘટનાઓ ઘટશે. મારી 7 પેઢીમાં ક્યારેય કોઈ ઉપર એક સિંગલ એફઆરઆઈ નથી થઈ, તો મને પણ દુઃખ તો હોય જ, પણ ઘટના આકસ્મિક હોય છે, સંજોગો વસાત બનતી હોય છે. એ ખબર નહોતી કે એ સમયે જીએમડીસીમાં આવો બનાવ બનશે, લાઠીચાર્જ થશે, કોઈ વિસ્તારોમાં ગોળીબાર થશે. તો આ પ્રકારની ઘટનાઓના પરિણામે જે કંઈ પણ થયું છે, ભલે એ કરનાર કોઈ પણ હોય, મેં પહેલાં પણ કીધું એમ કે એની નૈતિકતાની જવાબદારી અમારી જ બને છે અને લાઈફ ટાઈમ અમારી રહેશે.